તો આ તરફ અરવલ્લીના બાયડમાં વિદ્યાર્થીનીના આપઘાતનો કેસ. વિદ્યાર્થીનીના આપઘાતને લઈને પરિવારે ન્યાયની માંગ કરી છે. 7 દિવસ પછી પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન થયાનો પરિવારજનોનો આક્ષેપ છે. વિદ્યાર્થીનીએ આપઘાત ન કર્યો હોવાનો પરિવાર દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે, તો વિદ્યાર્થી સાથે કંઈક અજુગતું બન્યું હોવાનો ગંભીર આક્ષેપ પણ. અમદાવાદમાં મેડિકલ કોલેજની હોસ્ટેલમાં વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો હતો. હોસ્ટેલની રૂમમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. પરિવારની જાણ બહાર જ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાયાનો આક્ષેપ પણ. તો જાણ બહાર પોસ્ટમોર્ટમ કરી દેવાતા મોતનું રહસ્ય વધુ ઘૂંટાયું છે. બેબી મારું પગલું ભરે જ નહીં તો હું કેવી રીતે માનું કે મારા બેબી સુસાઇડ કર્યું? મારા માનેમાં આવતું જ નથી અને મારા ખૂનમાં પણ એવું આવતું નથી કે મારું છોકરું સુસાઇડ કરે. કેમ કે નાનેથી માંડીને 21 વર્ષની થઈ તાલીમ એવું છે. આજે મહેનત મજૂરી કરીને તાપમાં હું મારી બેબીનું પૂરું કરતો હતો, બરાબર, તો પણ મને ન્યાય નથી મળતો. એટલે મને મારો ન્યાય મળવો જોઈએ મારી બેબી.